આજ આપણી પાસે છે એક ઠંડીથી ભયભીત ફોન જે ઠંડુ પાણી કે બરફ પડતા જ તેનો રંગ બદલી રાખે છે. હું છું કલ્પેશ અને તમે જોઈ રહ્યા છો ટેકપેશ. એ ફોન છે રિયલમીનો 14 Pro પ્લસ, જેનામાં આપે ત્રણ ફ્લેશ લાઇટ વાળા વિડીયો પણ જોયા હશે રીલ્સમાં. એ જ ફોનની આજે આપણે અનબોક્સિંગ કરશું. હા, તમે સાચું જ વિચારતા હતા. એ છે રિયલમી 14 Pro પ્લસ. બોક્સ ઓપન કરી લીધું છે. પીળા કલરમાં જે રેગ્યુલર ડિઝાઇન છે રિયલમીની. ઉપર એક બોક્સ આવે છે કવર, જેનામાં આવે છે એ મેન ડિવાઇસ. અને થોડીક વાર સાઈડમાં મૂકી દઈ. હવે પહેલાં આ બોક્સમાં જોઈ લઈ શું એક્સ્ટ્રા આપેલું છે. એક કવર સારી ક્વોલિટીનું છે, ટ્રાન્સપેરન્ટ વાળું નથી કે પીળું પડી જાય. સાઈડમાં મૂકી દઈ. જે કશું કશે રિયલમીની કંપનીના કાગળિયા પ્રોપર્ટીના નથી, પણ કોઈ વાંચતું નથી. યુઝર મેન્યુઅલ કહેવાય એને. આ છે સિમ કાઢવાની પિન. કાંઈક સ્ટીકર આપેલા છે થોડા ઘણા પ્રોટેક્શન માટે મોબાઈલના, એને પણ સાઈડમાં મૂકી દઈ. અંદર 80 વોટનું ચાર્જર છે, ટાઈપ સી કેબલ, બધું સાઈડમાં મૂકી દઈ. હવે મેન ફોન તરફ આવી જાય. રેપ હટાવી લઈ. બોક્સ સાઈડમાં મૂકતા મોબાઈલની ડિઝાઇન જોઈ શકો છો તમે. વ્હાઇટ કલર છે, અંદર પેટર્ન પણ છે પાછળ. 3 ફ્લેશ દેખાતી હશે આપને, 3 કેમેરા. સ્પીકર આગળ જોવા મળી જશે, નોઇઝ કેન્સલેશન માઇક. સ્પીકર બીજું, ટાઈપ સી પોર્ટ, સિમ ટ્રે, વોલ્યુમ બટન, પાવર બટન. આવી કાંઈક ડિઝાઇન છે. ઓન કરી લઈ. હવે ડિસ્પ્લે સારી છે. બધો ડેટા આપણે ટ્રાન્સફર કરી લીધો છે જૂના ફોનમાંથી. હવે જોઈ લઈ રિયલમી યુઆઈના કયા વર્ઝન ઉપર ચાલે છે. રિયલમી યુઆઈ 6.0 પર ચાલે છે. આ કાંઈક સ્પેસિફિકેશન. હવે આપણે સાઉન્ડ ચેક કરી લેશું. NCS મ્યુઝિકમાંથી નોન કોપીરાઇટ, નહીં તો યુટ્યુબ વાળા કોપીરાઇટ સ્ટ્રાઇક મારી દેશે તો ચેનલ પણ ઉડી જશે. મ્યુઝિક ચેક કરી લીધું છે. 2 સ્પીકરમાં સારું વાગે છે. ઉપરવાળા સ્પીકરમાં થોડોક ધીમો અવાજ આવે છે, શું કામ કે તે નાનું સ્પીકર છે. હવે ડિસ્પ્લે તરફ વધીએ. ડિસ્પ્લે કર્વ છે અને વ્યૂઇંગ એંગલ બધી બાજુથી જોઈ લઈએ. આભાર આ વિડીયો જોવા માટે. ફરી મળશું એક નવા વિડીયો સાથે જલ્દી.